યુવા શૈક્ષણિક મંચ દ્વારા તારીખ 26/1/2026 સાંજના 3 થી 7ના સમયે વાલીઓ તથા બાળકોમાં શિક્ષણની સાચી સમજ તથા બંધારણની વિશેષતાઓ વિશે વિશેષ કાર્યક્રમ ગામ નળખંભા, તાલુકો થાન, જિલ્લા સુરેન્દ્રનગર મુકામે યોજાઈ ગયો, જેમાં અધ્યક્ષ સ્થાને ચોટીલા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી તથા નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા HT મકવાણા સાહેબ ખાસ ઉપસ્થિત રહી યુવા શૈક્ષણિક ગ્રુપના તમામ સભ્યો, નળખંભા ગામના યુવા સરપંચ કિરીટભાઈ તથા માજી સરપંચ જનકભાઈ તથા સૌ ગ્રામજનો, હજાર પ્રશ્ન લોકોએ આનો ખૂબ જ શાંતિપૂર્વક કાર્યક્રમની મોજ માણી, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રહ્યા તથા વિસ્તૃત રૂપે સાહેબે જીવનને શિક્ષણ અને બંધારણ સાથે મૌલિક ભાષામાં ગ્રામ લોકોને તથા પ્રોગ્રામ થકી સૌને વિસ્તૃત રીતે જાણકારી આપી. જય ભીમ, નમો બુદ્ધાય. છો બધા હે સવારના કંટાળ્યા છો? હા કે ના? નથી કંટાળ્યા? ઓકે. આજના આ 26મી જાન્યુઆરી એટલે આપણો બંધારણનો અમલવારીનો દિવસ. આપ સૌ જાણો છો કે આપણો દેશ 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયો. દેશ આઝાદ થયો ત્યારે સૌથી જે મોટી કામગીરી જે કરવાની ભાગે આવી તે હતું કે આપણે આ દેશનું શાસન કેવી રીતે ચલાવવું, આ દેશનું સુશાસન કેવી રીતે ચલાવવું. કારણ કે આપ સૌ જાણો છો કે આપણો દેશ કેટલો વિશાળ છે, કેટલા પ્રકારના લોકો વસે છે, નાગરિકો વસે છે. તમે અહીંથી હૈદરાબાદ જાઓ, કેરાલા જાઓ,